નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ગુજરાતના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોની કામગીરી સામેના પ્રશ્નો ઊભા થયા છે. એડીઆર નામની સંસ્થા છે કે જેણે આરટીઆઈ દ્વારા વિગતો મેળવી છે અને કયા ધારાસભ્યોએ શું કામગીરી કરી, કેટલા પ્રશ્નો પૂછ્યા, કેટલા વિધાનસભામાં હાજર રહ્યા, કેટલા ગેરહાજર રહ્યા, એ તમામ વિગતો એકઠી કરી અને એક આખો અહેવાલ જાહેર કર્યો છે. અને એ અહેવાલના આધારે ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી મોટા ભાગના ધારાસભ્યો પ્રશ્નોના ઘેરાવામાં આવી ગયા છે. મોટા ભાગના ધારાસભ્યો, કારણ કે આપણે ધારાસભ્યોને ચૂંટીને તો મોકલીએ છીએ, પરંતુ 5 વર્ષ સુધી એ લોકો શું કામગીરી કરે છે, એના વિસ્તારને કેવી રીતે એના પ્રશ્નો રજૂ કરે છે, કેવા પ્રશ્નો સરકારને પૂછે છે, આખા ગુજરાતને હિત હોય એવા પ્રશ્નો કયા પ્રકારના પૂછે છે, આ બધા જ બાબતો ચારે બાજુ ઘેરાઈ ગઈ છે. બાબતોથી ઘેરાઈ ગયા છે ધારાસભ્યો. આ એટલા માટે મહત્વનું બને છે કારણ કે 2022માં ડિસેમ્બર સુધીમાં લગભગ ચૂંટણી આવી રહી છે. ગુજરાતની નિયત સમયે જ આવી રહી છે અને એ ચૂંટણીના સંદર્ભમાં ગયા 5 વર્ષ દરમિયાન આ ધારાસભ્યોએ કેવી કામગીરી કરી એ લોકો એને પ્રશ્નો પૂછશે. નહીં પૂછે તો એને સામેથી રજૂ કરવી પડશે. કે આ રિપોર્ટની મોટી ફલશ્રુતિ એ છે કે ધારાસભ્યોએ જવાબ આપવો પડશે પોતાના મતદારોને. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ હમણાં એક સર્વે પણ હાથ ધર્યો છે કે કયા ધારાસભ્યો ચૂંટાય એમ છે, કયા નથી ચૂંટાય એમ. એમાં આ એક મહત્વનું પરિબળ પણ બની જશે. એડીઆરનો ગુજરાતની જનતા આભાર માને છે કે આવો એક દળદાર અહેવાલ, અભ્યાસો અહેવાલ જાહેર કર્યો છે. એ માટે ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવી કે કેમ એનો એક માપદંડ પણ આ બની રહેશે. જોકે બહુ રાજકીય પક્ષો જે છે એ પ્રજાલક્ષી ધારાસભ્યોને બહુ ઓછી તક આપતા હોય છે, પરંતુ જે ચૂંટાઈ શકે એમ હોય, જેની જ્ઞાતિ મજબૂત હોય, જે કાવાદાવા કરીને, જે ધાક ધમકી આપીને ચૂંટાઈ શકે એમ હોય એવા ધારાસભ્યોને ઉમેદવારો વારંવાર બનાવતી આવી છે. તમામ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ બનાવતી આવી છે. ભાજપ ઓક્ટોબરમાં પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની છે, ત્યારે આ એડીઆરનો જે છે અહેવાલ જે છે એ અહેવાલ અત્યંત મહત્વનો બની જશે. કારણ કે એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની જે સંસ્થા છે કે જે ચૂંટણીલક્ષી સુધારાઓ કેમ કરવા, ચૂંટણીઓમાં એટલા બધા સુધારાઓ આ સંસ્થા લાવી છે. મૂળ અમદાવાદમાં સ્થપાઈ હતી. આઈઆઈએમના કેટલાક પ્રોફેસરોએ ભેગા થઈને આ સંસ્થા સ્થાપી છે અને હવે તો આખા ભારત કક્ષાએ આ સંસ્થા કામ કરી રહી છે. સ્વૈચ્છિક સંસ્થા છે અને એમણે જે કામ કર્યું છે એટલું બધું સારું કામ કર્યું છે કે એના કારણે એક તો એફિડેવિટ જે અત્યારે દરેક ઉમેદવારે એફિડેવિટ કરવી પડે છે એ આ સંસ્થાના આભારી છે. દરેક પોલિટિકલ પાર્ટી એના હિસાબો જાહેર કરવા પડે છે એ આ સંસ્થાના આભારે. જે અત્યાર સુધી તમામ રાજકીય પક્ષો એ બાબતો છુપાવતા હતા એ એમણે જાહેર કરવામાં સૌથી મહત્વનો ફાળો છે. આ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની જે સંસ્થા છે, એડીઆર નામે ઓળખીએ છીએ. ગુજરાત વિધાનસભાના 5 વર્ષ દરમિયાન ગુજરાતના ધારાસભ્યોએ વિધાનસભામાં શું કર્યું તેનો હિસાબ આ સંસ્થાએ જાહેર કર્યો છે. એમાં 182 ધારાસભ્યોમાંથી અત્યારે જે ધારાસભ્યો છે લગભગ 178 ધારાસભ્યો છે. બાકીના ધારાસભ્યો રાજીનામું આપ્યું છે અને એકનું અવસાન પણ થયું છે. ગુજરાતની આજે 14મી વિધાનસભા ડિસેમ્બર સુધીમાં પૂરી થઈ જશે. જોકે એના સત્રો તો પૂરા થઈ ગયા છે. છેલ્લું સત્ર જે મળ્યું એ અંદાજપત્રનું સત્ર હતું. ગુજરાતની 14મી વિધાનસભામાં કુલ લગભગ 10 સત્રો મળ્યા છે, જેમાં કુલ 141 દિવસ કામ કર્યું છે. આ 10 સત્રોમાં માત્ર ને માત્ર 141 દિવસ. અને આ 10 સત્રોમાં લગભગ 55,000 જેટલા પ્રશ્નો ધારાસભ્યોએ પૂછ્યા છે. 55,000 જેટલા પ્રશ્નો ધારાસભ્યોએ પૂછ્યા છે. એમાં 9 સત્ર, જે પહેલા 9 સત્ર છે, છેલ્લા સત્રને બાદ કરતા 38,121 પ્રશ્નો પૂછવાના છે. એમાં તારાંકિત પ્રશ્નો જે છે એ લગભગ 10,224 જેવા થાય છે. આ બધી જ બાબતો જે છે સામે આવી છે હવે. અને એટલા માટે લોકો આની આજે ચર્ચા પણ કરી રહ્યા છે. ગઈકાલે અહેવાલ જાહેર થયા પછી
આખા ગુજરાતમાં આની ચર્ચા પણ છે કે પોતાના વિસ્તારના ધારાસભ્યએ શું ઉકાળ્યું છે અને શું કર્યું છે વિધાનસભામાં જઈને એની ચર્ચા પણ છે. 2017માં પહેલી વિધાનસભામાં જે છેલ્લા સત્ર દરમિયાન 6000 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા. 2017ની આની પહેલાની વિધાનસભામાં 6000 જેટલા પ્રશ્નો છેલ્લા સત્રમાં પૂછાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યા હતા. એ એક કદાચ વિશ્વ વિક્રમ પણ હોઈ શકે છે. એટલા મોટા પ્રમાણમાં ધારાસભ્યો, એક ધારાસભ્યએ તો 1000 પ્રશ્નો પૂછ્યા હતા. આવા મજબૂત ધારાસભ્યો ફરીને ચૂંટાય છે, પરંતુ જે ધારાસભ્યએ પ્રશ્નો પૂછ્યા હતા એ ભાજપમાં જતા રહે છે. કમનસીબી એ છે. વિધાનસભામાં આ જે ધારાસભ્યો પ્રશ્નો પૂછે છે એમાં છેલ્લી ટર્મ પહેલા 10 વર્ષમાં સરેરાશ એક પ્રશ્નો એક ધારાસભ્ય પૂછતા હતા 2017 સુધી. આ જે છેલ્લું સત્ર હતું એ 22 દિવસનું સત્ર હતું. એમાં કુલ કેટલા પ્રશ્નો પૂછાયા એનો સત્તાવાર વિગતો હજુ જાણવા નથી મળતી, પરંતુ આ 5 વર્ષમાં લગભગ 55,000 જેટલા 55 જેટલા પ્રશ્નો ધારાસભ્યોએ પૂછ્યા છે. અને આ પ્રશ્નો એટલા માટે ઊભા થઈ રહ્યા છે, વારંવાર પ્રશ્નો ઘટવાના બદલે વધી રહ્યા છે. ગુજરાત ભલે આર્થિક રીતે સદ્ધર થઈ ગયું, ગુજરાત સરકાર ભલે આર્થિક રીતે સદ્ધર થઈ હોય, પરંતુ પ્રશ્નો લોકોના વધી રહ્યા છે. આ એટલા માટે કે 1961માં જ્યારે પહેલી વિધાનસભાની રચના થઈને પહેલું અંદાજપત્ર રજૂ થયું ત્યારે માત્ર 114 કરોડનું અંદાજપત્ર હતું અને આજે 2.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. આજે અલગ અલગ વિભાગના જે કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એની વિગતો છે છેલ્લા 5 વર્ષ દરમિયાન. તારાંકિત પ્રશ્નો કયા છે વિભાગવાર એ પણ આપણે જોઈ રહ્યા છીએ, એનો આખો કોષ્ટક જોઈ રહ્યા છે. કાયદા વિભાગમાં 111 પ્રશ્નો પૂછાયા હતા. આ બધા જ પ્રશ્નો એક પછી એક આ રીતે પૂછવામાં આવી રહ્યા છે. આ આખો અહેવાલ જે જાહેર કર્યો છે એડીઆરએ, એની આ વિગતો આપણે જોઈ રહ્યા છીએ. અને એટલા માટે આ સૌથી મોટો પ્રશ્ન આજે સાવીને ઊભો રહે છે કે ગૃહ વિભાગમાં 2831 પ્રશ્નો પૂછાયા હતા. કાયદા વિભાગમાં પણ એટલા જ પ્રશ્નો પૂછાયા હતા. નર્મદા અને જળ સંપત્તિ એટલે કે પાણીને લગતા પ્રશ્નો એટલા મોટા પ્રમાણમાં પૂછાયા છે. 2258 જેટલા પ્રશ્નો પૂછાયા છે. પંચાયતમાં પણ એટલા જ પ્રશ્નો છે, 2300ની આસપાસ. મહેસૂલ વિભાગમાં 2273 પ્રશ્નો પૂછાયા છે. માર્ગ અને મકાનમાં પણ 1329 જેટલા પ્રશ્નો પૂછ્યા. શહેરી વિકાસ વિભાગમાં ઓછામાં ઓછા શહેરી વિકાસ વિભાગમાં પ્રશ્નો પૂછ્યા છે. એનો મતલબ એ થયો કે સરકાર જે છે એ શહેરોમાં પૂરતું ધ્યાન આપી રહી છે. અતારાંકિત પ્રશ્નો પણ એટલા જ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય વહીવટ વિભાગ, કૃષિ વિભાગ. જોકે આમાં એક નોંધપાત્ર બાબત એ છે કે સૌથી વધારે કૃષિ વિભાગમાં પ્રશ્નો પૂછાયા છે. કેમ પ્રશ્નો ઓછા નથી થતા? લગભગ 150 કરોડ રૂપિયાનું બજેટ હતું, પહેલું બજેટ. આજે 2.5 લાખ કરોડ રૂપિયા ગુજરાતની પ્રજા સરકારને ચૂકવે છે. 2.5 લાખ કરોડ રૂપિયાના વેરા ચૂકવે છે. એટલું અંદાજપત્ર થઈ ગયું છે. તો પ્રશ્નો ખરેખર ઓછા થવા જોઈએ, એને બદલે વધી કેમ રહ્યા છે? 55,000 તો સીધા પ્રશ્નો છે. અને બજેટ સત્ર દરમિયાન જે ધારાસભ્યો ચર્ચા દરમિયાન અને પેટા પ્રશ્નો પૂછતા હોય છે અને ચર્ચા દરમિયાન પ્રશ્નો ઊભા કરતા હોય છે, એ બધા થઈને લગભગ 1 લાખ જેટલા પ્રશ્નો 5 વર્ષમાં પૂછાયા હોવાનો અંદાજ છે. 1 લાખ જેટલા પ્રશ્નો. તો આ વધી કેમ રહ્યા છે? એ સૌથી મોટો સવાલ આજે વિધાનસભા સામે છે. લોકોના પ્રશ્નો ઓછા કરવા માટે વિધાનસભાની રચના કરી છે, અને એ પ્રશ્નો વધી કેમ રહ્યા છે? દર વર્ષે 1 લાખ પ્રશ્નો પૂછાય એ નાની ઘટના નથી. આવા 5 લાખ પ્રશ્નો એટલે સરકાર માટે આફતિજનક બાબત કહી શકાય છે. એમાં સૌથી વધારે ખેતી અને સહકાર, જે હમણાં આપણે કોષ્ટક હમણાં જોયું આપણે કોઠું, એમાં ખેતી અને સહકારમાં સૌથી વધારે પ્રશ્નો પૂછ્યા. એનો મતલબ એ થયો કે લોકો ખેતીમાંથી પીડાઈ રહ્યા છે, એના પ્રશ્નો પારાવાર છે, અને એ દબાણના કારણે, એ પ્રશ્નોના કારણે ધારાસભ્યોએ પણ પ્રશ્નો પૂછવા પડે છે. લગભગ 4,343 પ્રશ્નો પૂછવા છે ખેતીના. ઉદ્યોગ અને ખાણ વિભાગના 3,374 પ્રશ્નો પૂછાયા છે. ગૃહ વિભાગમાં 2800ની આસપાસ પ્રશ્નો પૂછાયા. પંચાયત વિભાગમાં
2319 પૂછાયા છે, મહેસૂલ વિભાગમાં 2273 પૂછાયા છે. એનો મતલબ એ થયો કે ગ્રામ્ય વિસ્તારોના જે પ્રશ્નો છે એ ઘટવાના બદલે વધી ગયા છે. અને એટલા માટે જ 2017ની જે ચૂંટણી હતી એમાં સત્તાધારી પક્ષને સૌથી ઓછામાં ઓછી બેઠકો મળી હતી ગ્રામ્ય વિસ્તારોમાં. આ પ્રશ્નો ઉપરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. અને વૈધાનિક અને સંસદીય બાબતોના જે વિભાગ છે એમાં ઓછામાં ઓછા પ્રશ્નો પૂછાયા છે, 15 પ્રશ્નો. ગૃહ વિભાગમાં પણ લગભગ 1558 જેટલા પ્રશ્નો પૂછાયા છે. કૃષિ વિભાગમાં પણ 1178 પ્રશ્નો પૂછાયા. હમણાં આપણે જોયું આખું ટેબલ. આરોગ્ય વિભાગમાં ઓછા પ્રશ્નો છે, એ એક સારી બાબત છે. આરોગ્ય વિભાગમાં ઓછામાં ઓછા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. પણ આમાં આજે પર્યાવરણ દિવસ છે, આમાં સૌથી વધારે ગંભીર બાબત તો એ છે કે પર્યાવરણનો આજે પર્યાવરણ દિવસ છે અને એમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગના માત્ર 3 જ પ્રશ્નો પૂછાયા છે. સરકારના લગભગ 58 જેટલા વિભાગો છે, અલગ અલગ વિભાગો અને પેટા વિભાગો. એમાં સૌથી ઓછા પ્રશ્નો ક્લાઇમેટ ચેન્જ વિભાગના પૂછાય છે કે જે બદલાતા પર્યાવરણનો આવનારા સમયમાં સૌથી મોટા પ્રશ્નો ઊભા થવાના છે. એના માત્ર 3 જ પ્રશ્નો છે. પર્યાવરણ દિવસ જે આવી રહ્યો છે એના સંદર્ભમાં એટલા માટે આ પ્રશ્ન ઊભો થાય છે. આવતીકાલે પર્યાવરણ દિવસ છે અને એમાં આ એક ગંભીર બાબત સામે આવીને ઊભી રહી છે. 38,121 તારાંકિત પ્રશ્નો કુલ બધા થઈને પૂછાયા હતા. એમાં ખરેખર ગૃહમાં આ બધા જ પ્રશ્નોની ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ એ લેખિત પ્રશ્નો મોટાભાગના હતા અને 600 પ્રશ્નો જ એવા હતા કે જે ગૃહમાં 1 કલાક દરમિયાન જે 0 અવર કહેવામાં આવે છે, પ્રશ્નોત્તરીનો સમય કહેવામાં આવે છે, 1 કલાકનો પ્રશ્નોત્તરીનો સમય. જો કે 0 અવર તો કાઢી નાખ્યો છે આ સરકાર આવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદી આવ્યા પછી 0 અવર જે 1 કલાક મળતો હતો, અડધો કલાકથી 1 કલાક સુધી, એ તો દૂર જ કરી દેવાયો છે. પરંતુ આ જે પ્રશ્નોત્તરીનો કલાક છે, 1 કલાકનો સમય, એમાં 141 દિવસ દરમિયાન માત્ર 600 પ્રશ્નોની ચર્ચા થઈ, માત્ર 600 પ્રશ્નો. ખરેખર આ 55,000 પ્રશ્નો જે પૂછાય છે તમામની ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ ન થઈ. 2% જ પ્રશ્નો માત્ર ચર્ચાયા. તારાંકિત 10,000 જેટલા પ્રશ્નો પૂછાય, એમાં 4,800 પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. 32% પ્રશ્નોના જવાબ આવ્યા છે તારાંકિત, બાકી બધા ઉડાવી દેવામાં આવ્યા છે. આ અત્યંત ગંભીર બાબત છે. આટલા બધા પ્રશ્નો ઉડાવી દેવામાં આવે સરકાર તરફથી. વિધાનસભાએ આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. વિધાનસભાના અધ્યક્ષે તારાંકિત પ્રશ્નોમાંથી કુલ 27,989 પ્રશ્નો સ્વીકારાયા હતા અને 8,905 જેટલા એટલે કે 35% પ્રશ્નો સ્વીકાર્યા નહોતા. 35% પ્રશ્નો કાઢી નાખવામાં આવે, પ્રજાના પ્રશ્નો. આ કેમ આવું થઈ રહ્યું છે? આવું જે સર્વમખત્યાર સરકાર હોય ત્યાં જ આવું શક્ય બને છે. 15,000 જેટલા પ્રશ્નો કાઢી નાખવામાં આવે બધા થઈને, અને 162 પ્રશ્નો એવા હતા કે જે પરત ખેંચી લીધા હતા ધારાસભ્યોએ. 0.5% આસપાસ થાય છે. પરંતુ એ આ 162 પ્રશ્નો કયા હતા એ ખરેખર વિધાનસભાના અધ્યક્ષે જાહેર કરવું જોઈએ. લોકહિત માટે જાહેર કરવું, કારણ કે લોકશાહી છે, લોકોના હિત માટે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અને પ્રશ્નો કેમ પરત ખેંચી લેવામાં આવ્યા એના કારણો રજૂ કરવા જોઈએ, નથી રજૂ કરવામાં આવ્યા. એ તો એડીઆરનો આપણે આભાર માનીએ કે આ બધી વિગતો એમણે શોધી કાઢી છે. આ અંગે એડીઆરના જે ગુજરાત એકમના જે વડા છે એ શું કહી રહ્યા છે એને આપણે સાંભળીએ. અને એડીઆર ના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત ઇલેક્શન વોચની શરૂઆત થાય છે અને એનો પ્રથમ અહેવાલ જે આપણા અત્યારના ધારાસભ્યો છે એ ધારાસભ્યોએ શું કામગીરી કરી છે એના વિશે આપણે ડેટા લેવાની શરૂઆત કરી. એક રિપોર્ટ લાવવા માટે અમે માહિતી અધિકાર કાયદા અંતર્ગત અરજી કરીને ડેટા કામગીરી નથી થઈ શકતી. જોકે પૂર્ણ થયેલા કામગીરીનો ફોટો લગાવવાનો હોય છે અને એ 40,000 જે કામો પૂર્ણ થયા છે એમાંથી 95% કામોના ફોટા અપલોડ કરવામાં આવ્યા નથી અને એનું પણ કારણ ખબર નથી પડતી. ઘણા બધા કામો હજી અપૂર્ણ સ્થિતિમાં આપણને જોવા મળે છે.
વિધાનસભામાં આપણા 9 સત્રોના જે ડેટા આપણને મળ્યા એમાંથી 114 દિવસ વિધાનસભા ચાલી છે, જે આપણે વર્ષે એવરેજ કાઢીએ તો 28.2 આવે છે અને એમાં લગભગ 28,000 ઉપરાંતના પ્રશ્નો એટલે તારાંકિત પ્રશ્નો 38,000 પૂછાયા છે, જ્યારે જે અતારાંકિત પ્રશ્નો છે 10,224 પૂછાયા છે. એડીઆરના ગુજરાત એકમના જે સ્વૈચ્છિક જે સંસ્થા છે એમાં સ્વૈચ્છિક રીતે કામ કરતા પંક્તિ જોગ જે આપણે કહી રહ્યા છે, આખી બધી વાતો એમણે રજૂ કરી છે. એમને જે શોધી કાઢ્યું છે એમાં સૌથી મહત્વની બાબત એ છે કે અતારાંકિત પ્રશ્નો જે છે કે 7,705 જેટલા પ્રશ્નો સ્વીકારવામાં આવ્યા હતા અને 2,351 એટલે કે લગભગ 22% પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા હતા. 22% પ્રશ્નો. શા માટે? એના કારણો વિધાનસભામાં રજૂ થવા જોઈએ, વિધાનસભાએ જાહેર કરવા જોઈએ, પ્રજા વચ્ચે જાહેર કરવા જોઈએ, પ્રજાને જણાવવું જોઈએ કે આ 22% પ્રશ્નો શા માટે કાઢી નાખ્યા. કારણ કે આખરે વિધાનસભા તો પ્રજાને જવાબદાર છે. $89 પ્રશ્નો જે રદ કરી દેવાયા હતા આમાં તારાંકિતમાં, એ 89 પ્રશ્નો કયા છે? કારણ કે 1%ની આસપાસ તો એ થઈ જાય છે. તો એ રદ કરવાના કારણો શું છે એ પણ જાહેર કરવા જોઈએ. ગુજરાત વિધાનસભામાં તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો માટે એક એપ્લિકેશન બનાવવાની જરૂર છે, અલગ અલગ એપ્લિકેશન કે જે ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્નો પૂછી શકે ને એનો ઓનલાઈન જવાબ મળી શકે ને ઓનલાઈન લોકો જોઈ પણ શકે એ પ્રશ્નોના જવાબો કઈ રીતે છે. અત્યારે જે રીતે લોકસભા અને રાજ્યસભામાં આપણે જોઈએ છીએ એ રીતે, જેથી કરીને પ્રજાને ખબર પડે કે એના ધારાસભ્યો શું પ્રશ્નો પૂછી રહ્યા છે, એનો શું જવાબ સરકાર આપી રહી છે, એના પેટા પ્રશ્નો શું ધારાસભ્યો પૂછી રહ્યા છે, એ નાગરિકોને મતદારોને એનો ખ્યાલ આવી શકે. આ થવું તાત્કાલિક જરૂર છે. ભારતની સંસદમાં આ છે, એ સંસદ વેબસાઇટ છે, એમાં આ રીતના પ્રશ્નો જવાબો આપવામાં આવે છે. ગુજરાત વિધાનસભા કેમ નથી કરતી એ મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. અને તો જ નાગરિકોની અને ધારાસભ્યોની ભાગીદારી સીધી વિધાનસભામાં ઊભી થશે, એ સિવાય શક્ય નથી. અને એટલા માટે જ જે અત્યારે પ્રશ્નો ગુજરાતના સૌથી મોટા છે, ગરીબી સૌથી મોટો પ્રશ્ન છે, કુપોષણ સૌથી મોટો પ્રશ્ન છે, આરોગ્યના સૌથી મોટા પ્રશ્નો છે, જે કોરોનામાં આપણે જોયા, લાખો લોકો એના કારણે મોતને ભેટ્યા છે, એના ચર્ચા કરી શકે, એના પ્રશ્નો પૂછી શકે સરકારને કે પોતાના વિસ્તારમાં કયા કયા પ્રકારની સવલતો આપે છે અને કેટલી દવાઓ અવેલેબલ છે, કેટલા ડૉક્ટરો અવેલેબલ છે, એ પૂછી શકે. આરોગ્યમાં, કુપોષણમાં પૂછી શકે, શિક્ષણમાં પૂછી શકે, જે સૌથી અત્યારે મહત્વની જવાબદારી છે, જે આગામી વિધાનસભા 2022ની વિધાનસભા જે લડાવવાની છે, શિક્ષણના મુદ્દાઓ પર જ લડાવવાની છે. આ જ મુદ્દાઓ છે, ગરીબી, કુપોષણ, આરોગ્ય અને શિક્ષણ. આ 4 મુદ્દાઓના આધારે લડાવવાની છે વિધાનસભા 2022ની. તો લોકોને પણ એમાં પૂછવાનો અધિકાર પહેલો હોવો જોઈએ. બેરોજગારીનો પ્રશ્ન છે, પર્યાવરણના પ્રશ્નો છે, 95%થી વધુ ધારાસભ્યોએ 50%થી ઓછી ચર્ચામાં ભાગ લીધો હતો, ઓછો ભાગ લીધો હતો. 95% એવા ધારાસભ્યો હતા કે જેણે 50થી ઓછા વખત એણે ચર્ચામાં ભાગ લીધો હતો. આ 5 વર્ષ દરમિયાન સરેરાશ 10 થયો, એક સત્ર દરમિયાન 10 જ વખત ભાગ લીધો હોય. તેમાંથી 36% જેટલા ધારાસભ્યોની ભાગીદારી 10 વખતથી પણ ઓછી હતી, એટલે કે 10 વખત જ એમણે ચર્ચામાં ભાગ લીધો હતો. ધારાસભ્યોના નામે એટલે રેકોર્ડ પણ છે. 5 વર્ષમાં સૌથી વધારે જે બોલ્યા હોય એવા ધારાસભ્યોમાં પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલ છે. નાણાપ્રધાન હતા એટલા માટે એ ત્યારે બોલ્યા હતા. 191 વખત એ બોલ્યા હતા નાણાપ્રધાન હોવાના કારણે. પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમા કે જે ચૂંટણી હારી ગયા હોવાનો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે, છતાં પણ એ શિક્ષણ પ્રધાન રહ્યા હતા. એમણે 136 વખત ગૃહમાં ચર્ચામાં ભાગ લીધો હતો. ગૃહપ્રધાન તો સ્વાભાવિક તે હોય છે, ગૃહ રાજ્યપ્રધાન. અને વિરોધ પક્ષના નેતા, પૂર્વ નેતા પરેશ ધાનાણીએ 139 વખત ચર્ચામાં ભાગ લીધો હતો. શૈલેષ પરમાર કે જેણે 102 વખત ભાગ લીધો હતો, ધારાસભ્ય વિરોધ પક્ષના દંડક. પ્રતાપ દુધાતે સૌથી વધારે મહત્વપૂર્ણ 104 વખત એમણે વિધાનસભામાં બોલ્યા હતા, બોલવા ઊભા થયા હતા. પરંતુ ગંભીર બાબત તો એ છે
કે આ જે ધારાસભ્યો બોલતા હતા એને અભિનંદન પણ આપે છે લોકોની પ્રજા, કારણ કે લોકોના પ્રશ્નો તો જ રજૂ થઈ શકે જો વિધાનસભામાં બોલે. પરંતુ મોટાભાગના ધારાસભ્યો એવા હતા કે જે વિધાનસભામાં બોલવાનું પસંદ જ નથી કરતા. તો એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને ગયા શા માટે? પહેલી ફરજ એ છે કે પોતાના વિધાનસભાના વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં જઈને રજૂઆત કરે. એમાં સૌથી પહેલાં તો ભાજપના વિરેન્દ્ર જાડેજા જે છે, માંડવીના ધારાસભ્ય, કચ્છ માંડવીના, એ માત્ર એક જ વખત 5 વર્ષમાં એક જ વખત બોલવા ઊભા થયા, માત્ર એક જ વખત. આવા ધારાસભ્યોને ફરી વખત ચૂંટાવા જ ન જોઈએ. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકી, જો કે એમની બીમારીના કારણે નથી ગયા, એક જ વખતે બોલવા ઊભા થયા હતા, મિનિસ્ટર હોવા છતાં પણ એમણે બીજી વખત પ્રજાએ ન ચૂંટવા જોઈએ. લીંબડીના ભાજપના સોમાભાઈ પટેલ પણ 2 જ વખત બોલ્યા હતા. વાંકાનેરના કોંગ્રેસના મોહમ્મદ જાવેદ પીરઝાદા 2 વખત બોલ્યા હતા. માણાવદરના ભાજપના જવાહર ચાવડા કે જે કોંગ્રેસમાંથી કૂદકો મારીને ભાજપમાં ગયા છે પક્ષાંતર કરીને, એ માત્ર 2 જ વખત બોલ્યા હતા. વિધાનસભામાં ચૂંટાઈને ગયા પછી પ્રજાની વાત ભૂલી જાય એ કઈ રીતે ચાલી શકે? આ ધારાસભ્યોને બિલકુલ ન ચલાવાય. 1-2 વખત જ તમે ત્યાં જઈને બોલી રહ્યા છો. શા માટે? આ પ્રશ્નો તમારે દેખાઈ રહ્યા છે, આપણે કોઠા ટેબલમાં પણ જોઈ રહ્યા છીએ આપણે. અને નિરસ્ત રહેશે ધારાસભ્યોમાં, વિધાનસભામાં જે નિરસ્ત શા માટે રહેશે? ભાજપના 11 અને કોંગ્રેસના 5 ધારાસભ્યો એવા છે કે જે ઓછામાં ઓછું બોલ્યા છે, 4 કે તેથી ઓછી વખત બોલ્યા છે. આ 16 ધારાસભ્યો એવા છે કે જેને પ્રજાએ ખરેખર બીજી વખત ચૂંટવા જ ન જોઈએ. શા માટે આવું કરે છે? 4 જ વખત તમે વિધાનસભામાં જઈને બોલો છો. અને આ બધાની વચ્ચે હાજરી પણ એટલી જ મહત્વની છે. વિધાનસભામાં 5 વર્ષમાં કુલ 141 દિવસ વિધાનસભા મળી હતી. ખરેખર તો એ ઓછા દિવસો છે. 141 દિવસ એટલે ગુજરાતની આસપાસના જે બીજા રાજ્યો છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, એમાં સૌથી ઓછામાં ઓછા દિવસો જો વિધાનસભા ચાલતી હોય તો ગુજરાત વિધાનસભા ચાલે છે. શરમ આવી જોઈએ ગુજરાત વિધાનસભાના સભ્યોને, શરમ આવી જોઈએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને કે આ બધા જ આજ પડોશી રાજ્યો કરતાં ઓછામાં ઓછા દિવસો ચાલે છે. પ્રજા માટે કામ કરવા માટે તમે ત્યાં જાઓ છો અને વધારે દિવસ વિધાનસભા નથી ચલાવતા. સરકારને ઈચ્છા હોય છે કે ઓછામાં ઓછા દિવસો ચાલે અને એમાં મદદ કરવામાં આવે છે. ભાજપના જે શ્રેષ્ઠ 5 ધારાસભ્યો કહી શકાય કે જે સતત એ વિધાનસભામાં હાજર રહ્યા હતા, એવા 5 ધારાસભ્યો, એમાં વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ 115 દિવસ હાજર રહ્યા હતા. દહેગામના ધારાસભ્ય બલરાજ ચૌહાણ 115 દિવસ, નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી 115 દિવસ, ખંભાતના ધારાસભ્ય મહેશ રાવત 114 દિવસ હાજર રહ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ 113 દિવસ હાજર રહ્યા હતા. સૌથી વધુ હાજર રહેનારાઓમાં ગાંધીનગર પાસેના આસપાસના વિસ્તારોમાં વધારે હતા ભાજપના ધારાસભ્યો. એમાં કોંગ્રેસના ધારાસભ્યો જે સૌથી વધારે હાજર રહ્યા, એમાં 100 દિવસથી પણ વધુ સમય જેટલી હાજર રહ્યા હોય એવા 15 ધારાસભ્યો હતા. 141 દિવસમાંથી 100 દિવસ હાજર રહ્યા હોય એવા 15 ધારાસભ્યો હતા. ભિલોડાના ધારાસભ્ય સ્વર્ગસ્થ ડૉક્ટર અનિલ જોશિયારા કે જે 109 વખત હાજર રહ્યા હતા, દિવસ હાજર રહ્યા હતા વિધાનસભામાં. એકદમ સિન્સિયર ધારાસભ્ય રહ્યા છે. હવે એમનું અવસાન થયું છે. અમને એમના પુત્ર હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મહોદાના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર 108 વખત હાજર રહ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ 107 વખત હાજર રહ્યા છે. આ કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીની સત્તાધારી સરકારને હંફાવનારા એક ધારાસભ્યો પૈકીના એક છે. સરકારને પ્રશ્નો પૂછીને હંમેશા માટે ભીંસમાં લેતા આવ્યા છે અને એના એ પ્રશ્નોના આધારે લોકોના પ્રશ્નોનો નિવેડો પણ એ લાવતા રહ્યા છે. આણંદના ધારાસભ્ય કાંતિ પરમાર 106 દિવસ હાજર રહ્યા છે. મોડાસાના ધારાસભ્ય ગજેન્દ્ર ઠાકોર 104 દિવસ હાજર રહ્યા છે. આ ગંભીર બાબત તો એ છે કે ગૃહની જે કામગીરી છે માત્ર 28% જ ચાલી છે. માત્ર 28%. 100% ચાલવી જોઈએ ને માત્ર 28% જ ચાલી છે. એની સામે ધારાસભ્યોના પગાર ભથ્થા લગભગ સરેરાશ એક ધારાસભ્ય દીઠ 1 કરોડ રૂપિયાનું દર મહિને ખર્ચ થાય છે. 1 કરોડ રૂપિયા તમામ પ્રકારની બાબત, વિધાનસભાનું ખર્ચ પણ ગણી લેવામાં આવે તો 1000 કરોડ રૂપિયા તો ધારાસભ્યોને એની ગ્રાન્ટ એના વિસ્તારમાં ફાળવવામાં આવે છે. 1000 કરોડ રૂપિયા. આટલું જંગી ખર્ચ પ્રજાના કરવેરામાંથી થતું હોય અને આ જ ધારાસભ્યો ત્યાં હાજર ન રહે, આટલો બધો પગાર ચૂકવાતો હોય છતાં પણ આ જ ધારાસભ્યોનો પગાર આવક કેટલી છે
આ ધારાસભ્યની આવક આપણે જોઈ રહ્યા છે, આટલી મોટી આવક છે. પગાર ઉપરાંતની કેટલી આવક છે એની, બીજી પગાર ઉપરાંતની બીજી જે આવક છે એની, બિઝનેસ ધંધા ખેતીમાંથી, એ પણ મોટા પ્રમાણમાં છે. મહેશકુમાર પટેલની 18 લાખની આવક છે પગાર ઉપરાંતની મહિને. આમ આટલા મોટી આવક થતી હોય, આટલું મોટું ખર્ચ કરવામાં આવતું હોય અને એ હાજર ન રહે, કઈ રીતે ચલાવી લે? આ લોકશાહીમાં તો ન ચાલી શકે, બિલકુલ નહીં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિકાસ અને સ્થાનિક પ્રજાની સમસ્યાને જે હલ કરવાનું વચન આપવામાં આવે છે, વિવિધ ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવશે, ત્યારે એની પાસેથી લોકો હિસાબ માગશે કે તમે એના વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ ફાળવી છે. વિકાસના કામો કેટલા કર્યા છે એના હિસાબો તો માગશે, કારણ કે 1,000 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ સરકાર આપે છે. પ્રજા જે કરવેરો ચૂકવે છે એમાંથી જ એને ખર્ચ કરવાનું છે. એમાંથી માત્ર 677 કરોડ રૂપિયાનું જ ખર્ચ કર્યું છે, માત્ર 677 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં. 33%. આટલા હદે ઓછું વપરાશ કા માટે થાય છે? કારણ કે ગુજરાત સરકાર દર વર્ષે લગભગ 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપે છે ધારાસભ્યોને. એ એના વિસ્તારમાં એને વાપરવાના હોય છે. જે વિસ્તારના લોકો એને પોતાના વિસ્તારમાં જે સુવિધાઓ ખૂટતી હોય એને એ ધારાસભ્યોને પાસે જાય અને કંઈક અમારે સુવિધા નથી તો એને ગ્રાન્ટ આપે અને એ આધારે એનું કામ પણ થાય. સ્થાનિક ભંડોળમાં પણ એને ઉમેરો થતો હોય છે. પરંતુ 5 વર્ષ દરમિયાન 67.47% રકમ જ વપરાય છે, માત્ર 67%. 5 વર્ષ દરમિયાન 5 વર્ષ દરમિયાન MLA લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાંથી 1,004 કરોડ રૂપિયા જે એને મંજૂર કરવામાં આવ્યા હતા એમાં 677 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા છે. અને 53,000 જેટલા કામોમાંથી માત્ર 40,000 કામ જ થઈ શકે છે, 76% જ કામ થયા છે. 53,000 જેટલા કામ મંજૂર થયા હતા. લોકોની માંગણી હતી કે 53,000 કામ કરવામાં આવે 182 વિધાનસભા વિસ્તારમાં, એમાં 40,400 જેટલા જ કામ થયા હતા. આદિવાસી વિસ્તારોમાં જોતા આદિવાસી વિસ્તારમાં અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળી છે. 230 કરોડ રૂપિયા ત્યાં ખર્ચવામાં આવ્યા છે. એ જ રીતે ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર જે ભંડોળ યોજના જે છે એમાં ધારાસભ્યોએ જે સ્થાનિક ભંડોળ પ્રમાણે પણ એને ખર્ચ કરવાનું થતું હોય છે. એમાંથી પોતાના મતક્ષેત્રમાં કામ કરવા માટેની જે ભલામણો કરવાની હોય છે એ પાણી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, સ્મશાન ગૃહો છે, અલગ અલગ વોલ બનાવવાની છે, મિટિંગ વોલ બનાવવાની કામો પણ છે. પાંચ વર્ષમાં લગભગ 7.5 કરોડ રૂપિયા એક ધારાસભ્યને ખર્ચ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. એના આધારે લગભગ 1,350 કરોડ રૂપિયાનું ફંડ થવા જાય છે, પરંતુ ખરેખર તો ફંડમાંથી 1,000 કરોડ રૂપિયા જ આપવામાં આવ્યા સરકારે. 1,300 કરોડમાંથી માત્ર 1,000 કરોડ જ આપવામાં આવ્યા. અને જે અપાયા એમાં પણ 677 કરોડ રૂપિયા તો ખર્ચ થયો, બાકી તો વપરાયા જ નથી. મંજૂર થયેલા 53,000 કામો જે હતા એમાં 40,000 કામ થયા છે. ખરેખર ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં આ બધા જ કામો કરવાની જરૂર હતી, પરંતુ આદિજાતિ વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, પછાત વિસ્તારો જ્યાં છે ત્યાં વધુમાં વધુ કામ કરવાની જરૂર હતી, નથી કરી શક્યા. તો એટલા માટે આ ADRએ જે પંક્તિ જોગે આ મહેનત કરીને આખો એક અહેવાલ તૈયાર કર્યો છે, એ અહેવાલ ગુજરાતની જનતા માટે ખૂબ ઉપયોગી છે. અને એના આધારે હવે 2022ની ચૂંટણી આવી રહી છે, એમાં કયા ધારાસભ્યોને ચૂંટવા એ આ એક એનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે પંક્તિ જોગે ADRએ. અને ગુજરાતની પ્રજાએ માટે આ એક સારામાં સારું કામ કર્યું છે એમણે. અને હવે વિધાનસભામાં જે એમની માંગણી મૂકી છે, વિધાનસભામાં લોકો સીધા પ્રશ્નો પૂછી શકે એવી બાબત હોવી જોઈએ, ધારાસભ્યો સીધા પ્રશ્નો પૂછી શકે એ પ્રકારની ઓનલાઈન વ્યવસ્થા હોવી જોઈએ. ધારાસભાનું જે રીતે લોકસભાનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે એવું લાઈવ ટેલિકાસ્ટ વિધાનસભાનું પણ કરવામાં આવે એ લોકોની માંગણી છે. આ બધા જ પ્રશ્નો હવે 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકો પૂછશે. ત્યાં સુધી વિરામ લઈએ. નમસ્કાર.